ફાઇનલી આવી ગયું છે લેક પિચોલા. તો થોડા પાછળ જઈને તમને આખું મસ્ત વ્યૂ બતાવું છું. નાસ્તાનું પણ અહીં ઘણું છે, તો નાસ્તો વાસ્તો પણ કરશું આપણે. એ પહેલાં તમને આખું સીન બતાવી દઉં છું. ગુડ આફ્ટરનૂન ગાઈસ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો લાસ્ટ વિડીયોમાં તમે જોયું કે હું અમદાવાદથી ઉદયપુર બાય ટ્રેન આવેલો હતો. તો આ વિડીયોમાં અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં સાંજના 5 અને હું અમદાવાદથી ઉદયપુર પહોંચી ગયો તો 3 વાગે. 3 વાગે આવીને મેં ડાયરેક્ટ હોટલ આવ્યો હતો. મારી હોસ્ટેલ છે ત્યાં આવ્યો હતો. સામાન બધો રાખ્યો મારો, પરફેક્ટ ગોઠવ્યું અને પછી હવે અત્યારે સાંજે 5 વાગ્યા છે. તો આજે આપણે થોડું એક્સપ્લોર કરશું ઉદયપુરને. લેક પિચોલા છે, જગદીશ મંદિર છે, એ પાસે જ છે. અહીંથી 200-500 મીટરમાં જ છે. અને હોસ્ટેલનું નામ છે નોબેડિક હોસ્ટેલ છે. સૌપ્રથમ તમને પહેલાં હોસ્ટેલનો આખો ઓવરવ્યૂ આપી દઉં છું. હોસ્ટેલ કઈ જગ્યાએ છે આખી હોસ્ટેલનું બતાવી દઉં છું. શું પ્રાઇસ છે એ પણ તમને બતાવું છું. પહેલાં તમને આખો ઉપરથી આખું સીન બતાવું છું. જે હોસ્ટેલથી ટેરેસ ઉપર આખું સીન આવે છે એ મારી હોસ્ટેલના ટેરેસ ઉપર આખું સીન છે. એ તમે જોઈ શકો છો. આઈ થિંક સામે છે એ સિટી પેલેસ છે. અહીંથી આખું સિટી પેલેસનો વ્યૂ પણ બહુ મસ્ત દેખાય છે. તમે જોઈ શકો છો સિટી પેલેસ સામે જ છે. અને આઈ થિંક જગદીશ મંદિર પણ આ સામે તમને દેખાય છે. એ આખી જગદીશ મંદિર લાગે છે. અને લેક પિચોલા પણ આમ સાઈડ જ કઈ જગ્યાએ છે, ત્યાં જવાનું છે આપણે. તમે એ સીન જોયો. અને હવે આખો અમારો હોસ્ટેલનું ટેરેસ છે. ટેરેસમાં મસ્ત અહીંયા બેસવા માટે જોરદાર બનાવેલું છે. આરામથી તમે સાંજે બેસીને ચીલ કરી શકો છો. આ બાજુ પણ બનાવેલું છે. જો ગેમ્સ પણ ઘણી બધી છે. ચેસ બોર્ડ પણ છે, યુનોના કાર્ડ પણ છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો. ઘણું બધું છે. અને અહીંયા ચોખ્ખું લખેલું છે કે ડ્રિંકિંગ સ્મોકિંગ ઇઝ નોટ અલાઉડ. તો ડ્રિંકિંગ સ્મોકિંગ નથી કરવાનું. તો હવે તમને છે ને મારો રૂમ બતાવી દઉં છું. આ રૂમ હતો, મતલબ બેડ બતાવી દઉં છું આખો. આ બેડને આપણે જેવા અંદર આવ્યા તો સામને આપણે આ બેડ મળ્યો છે. એ પણ તમે જોઈ શકો. તમારો બેડ છે, ઉપર છે, એસી રૂમ છે, પરફેક્ટ. અને હવે અહીંથી છે ને આપણે બહાર જઈએ છીએ અને બહારથી પણ તમને બતાવી દઉં છું આખું શું. તો આ કંઈક આખો એરિયો છે, એ પણ તમે જોઈ શકો છો. રિસેપ્શન એરિયો છે. અને અહીંયા પણ જો અલગ અલગ જગ્યાએ લખેલું છે નમસ્તે ઇન્ડિયા અને ઘુમક્કડ. આ બીજું જૂનું નામ હતું ચેનલનું એ નોબેડિક અત્યારે જે નામ છે. અને આખું આ જોઈ શકો છો. અહીંયા તમે કેરમ બોર્ડ પણ છે, ક્રિકેટનું બેટ પણ છે, જીમના સાધનો પણ છે અને ઘણું બધું છે. અહીંયા અલગ અલગ ફોટોઝ પણ છે, એ પણ તમે આ જોઈ શકો છો. બહુ જોરદાર અને પરફેક્ટ બેકપેકર હોસ્ટેલ છે. જે તમે એકલા આવો તો જરૂર અહીંયા વિઝિટ કરો. બહુ જોરદાર હોસ્ટેલ છે. અને આ જો આખો અહીંયા ઉદયપુરનો આર્થિંગ સિટી પેલેસનો જ આખો વ્યૂ દેખાડેલ છે તમને. તો અહીંથી હવે આપણે છે ને બહાર જઈએ છીએ. અને બહાર જઈ અને પહેલાં જશું આપણે અહીંથી થોડોક નાસ્તો કરીશું, ભૂખ લાગી જાય એટલે. અને પછી જશું લેક પિચોલા. લેક પિચોલા અહીં પાસે જ છે. થોડો બધી તડકો છે, 5 વાગ્યા છે એટલે. પણ નાસ્તો વાસ્તો કરશું એનો ટાઈમ થઈ જશે. તો પાછો લિફ્ટ ચાલુ કરીએ છીએ કે લાઇટ ગઈ લાગે છે. લિફ્ટ બંધ છે. ચલો કાંઈ વાંધો નહીં, નીચે ઉતરીએ છીએ આપણે. આ વિડીયોમાં છે ને આપણે જોશું જગદીશ મંદિર અને લેક પિચોલા અને ઉદયપુરની જે નાઇટ લાઈફ છે એ જોશું. કારણ કે એટલો સમય નથી, 5 વાગી ગયા છે. કાલથી આપણે પરફેક્ટ સિટી પેલેસ છે, બાગોરની હવેલી છે અને ઘણું બધું બીજું છે, એ પણ આપણે કાલે એક્સપ્લોર કરીશું. આજે ઉદયપુરની અને ઉદયપુરનું જે લેક છે લેક પિચોલા ત્યાં અને જગદીશ મંદિર. જે લેક પિચોલા છે માત્ર ને માત્ર 1 કિલોમીટર જ છે. મારી જે હોસ્ટેલ છે ત્યાંથી 1 કિલોમીટર છે. આપણે વોકિંગ પર ચાલીને આરામથી જઈ શકશું. તો હજી પણ 5 જ વાગ્યા છે. તો એટલું બધું અત્યારે અહીંયા ટ્રાફિક. લેક પિચોલા આપણે સાંજે જશું. એ પહેલાં આજુબાજુ જોઈએ છીએ, એક્સપ્લોર કરીએ છીએ આપણે. કારણ કે આ 2 પ્લેસીસ કરવાના છે આજે, લેક પિચોલા અને જગદીશ મંદિર. એટલે આરામથી થઈ જશે. તો આપણે એટલું બધું સ્ટ્રેસ નથી. આરામથી 6 વાગે ત્યાં જશું આપણે. એ પહેલાં થોડો નાસ્તો વાસ્તો કરી દઈએ અને ઉદયપુરને પહેલાં ઓબ્ઝર્વ કરીએ છીએ કે કઈ જગ્યાએ કેવી રીતના શું વર્ક કરે છે. આ સામે તમે જોઈ શકો છો બાઇક ઓન રેન્ટ. અહીંયા બધી જગ્યાએ અલગ અલગ બહુ બોર્ડમાં છે બાઇક ઓન રેન્ટ. તમને રેન્ટમાં બાઇક પણ આરામથી અહીંયા મળી જશે. એ પણ પૂછશું, પણ જરૂર નથી બાઇકની રેન્ટ લેવાની આપણે. તો પણ જોશું, જેવું લાગશે તો લઈ લેશું. કારણ કે બધું પાછું અહીં લખેલું છે 300 રૂપિયામાં બાઇક મળે છે. જો આવ્યું બાઇક ઓન રેન્ટ 300 રૂપિયામાં છે. અહીં જોઈ શકો વાંચેલું 300 રૂપિયા તમને આરામથી અહીંયા બાઇક મળી જાય છે. આપણે તો બાઇક લેવાની અત્યારે કંઈ થતી નથી.
આ તમે જોજો હાઇરાઇડ્સ જોરદાર શું છે ખ્યાલ નથી પણ બહુ મસ્ત છે યાર, મસ્ત લાગે છે. તડકો એટલો બધો નથી એટલે મજા આવે છે. સાંજે 5 વાગી ગયા છે પણ તડકો એટલો બધો નથી ને. આ 900 મીટર વ્યૂ છે લેક પિચોલા, પણ ત્યાં અત્યારે પહેલાં ત્યાં નથી જવાનું આપણે. પણ તમે જ્યાં હોટલ જોઈ શકો છો, અહીંયા પણ હોટલ છે, પાછળ પણ ઘણી હોટલ હતી. જગ્યાએ મારી હોસ્ટેલ છે ત્યાં આજુબાજુમાં ઘણી બધી હોટલ છે, બાઇક રેન્ટનું પણ મળી જાય છે. આજુબાજુમાં પ્લેસીસ પણ ઘણા પણ એક્સપ્લોર કરવાના છે અને બહુ સિટીની વચ્ચોવચ્ચ છે એટલે બહુ જોરદાર છે. એટલે હું જરૂર રેકમેન્ડ કરીશ કે તમે આ હોસ્ટેલ બુક કરો એકલા આવતા હોય તો. અને જો તમારે ફેમિલી સાથે આવો છો તો હોટલ પણ ઘણી બધી છે અહીંયા, આરામથી તમને અહીંયા મળી જશે અને બહુ સસ્તા પ્રાઇસમાં મળશે. અને આજુબાજુમાં ઘણું બધું પાસે જ છે એટલે એ પણ આપણે તકલીફ નહીં રહે. જો હોટલ જ છે, બધા કેવું જોરદાર બનાવેલું છે, આખું રાજસ્થાન જેવું જો બનાવેલું છે, પણ જોઈ શકો છો તમે. તમે જે જોઈ રહ્યા છો એ સિટી પેલેસની મેઇન એન્ટ્રી ગેટ છે. અહીંયા આઈ થિંક કાલે જશું આપણે, આજે તો બહુ મોટો પેલેસ છે એટલે આજે તો કવર નહીં થાય. તો આ સિટી પેલેસની મેઇન એન્ટ્રી ગેટ છે. મારી હોટલથી જસ્ટ માત્ર 600 મીટરમાં સિટી પેલેસનો મેઇન એન્ટ્રી ગેટ આવી ગયો છે અને પાછો પેલેસ તમને દેખાય પણ છે. અને લેક પિચોલા છે આઈ થિંક એની પાછળ આ સાઈડ છે, તો આપણે આ સાઈડથી જવું પડશે. મેપમાં તો એમ બતાવતું હતું કે આ સાઈડથી છે, પણ ત્યાં સિટી પ્લેસનો એન્ટ્રી ગેટ હતો. આઈ થિંક ત્યાંથી પણ જવાતું હશે, પણ મને બીજા લોકો કીધું ત્યાંથી નહીં, તમે આગળથી જવાનું છે. તો પાછા આપણે એ જગ્યાએ આવ્યા છીએ અને અહીંથી પછી હવે આપણે આગળ જવાનું છે. તો જે સામે એ જાય છે લેક પિચોલા, પાછળ હતું આખું સિટી પેલેસ હતું અને અહીંથી હવે જઈએ છીએ આપણે લેક પિચોલા, ધ ફેમસ લેક ઓફ ઉદયપુર. આ એન્ટ્રન્સ છે લેક પિચોલાનો, તો અહીંથી જવાનું છે આપણે આગળ. આ સાઈડ પહેલાં વહી જઈએ છીએ આપણે અને પછી જશું આપણે. તો આ લેક પિચોલા થોડું હાઈટ ઉપર લાગે છે, કારણ કે જો પાછળ આપણે જોઈ શકો કે નીચેથી આખું ઉપર ચાલીને આવું છું. પહોંચીએ છીએ અહીંથી હજી 300-400 મીટર છે. ઓલું જે બતાવતું હતું મારા જ્યાંથી 700-800 મીટર, તો અહીંયા ખબર નહીં રસ્તો ચેન્જ થઈ ગયો અને 1.5 કિલોમીટર થઈ ગયું. કાંઈ વાંધો નહીં, હવે તો ચાલીને જ જવું પડશે ફરજિયાત. બાકી ત્યાંથી રેપિડો કે ઓલા બુક કરી દે, પણ ફિલહાલ હવે એ તો પોસિબલ નથી, કારણ કે હવે એટલું આ દૂર પણ નથી. તો પહોંચીએ છીએ આપણે હવે લેક પિચોલા. આ સામે તમે જોઈ શકો છો કરણી માતા ટેમ્પલ છે, એ પણ અહીંયા જ છે. જો લખેલું છે કરણી માતાજી મંદિર અને મણિકલાલ વર્મા પાર્કની સનસેટ પોઈન્ટ. એ આખું અહીંથી ઉપર જવાનું છે, પણ આપણે કાલે એક્સપ્લોર કરવાનું કરણી માતાજી મંદિરને આ બધું. અત્યારે આપણું ફોકસ છે માત્ર લેક પિચોલા અને જગદીશ મંદિર, બસ. તો જઈએ છીએ આપણે હવે લેક પિચોલા. ફાઇનલી લેક પિચોલા આવી ગયું છે. આ પાછળ આઈ થિંક લેક છે. વાહ, જોરદાર લાગે છે અહીંથી જ. તો આ રોપવે ઉપર લખેલું છે પિચોલા લેક લખેલું છે. ઓકે, આ છે લેક પિચોલા. આઈ શ્યોર નથી એટલો બધો, 99% તો આ જ છે. હા, જો આ જોઈ શકો છો, મસ્ત પહોંચી ગયા છીએ આપણે. એન્જોય મસ્ત કરી શકો છો આખું સીન. આ બાજુ પણ તમે જોઈ શકો છો. આ સામે તમે જે જોઈ રહ્યા છો એ દૂધ તળાવ છે. દૂધ તળાવથી આપણે અહીં આ રસ્તામાં આગળ જવાનું છે, ત્યાં છે લેક પિચોલા. અને કરણી માતાજીનો જે રોપવે છે એ પણ તમે જોઈ શકો છો. આ જે વચ્ચે તમે લાઈન દેખી છે, આખું રોપવેની જ લાઈન છે. જે ઉપર રોપવે જાય પણ છે, એ પણ જો જોરદાર વ્યૂ આવે છે. એ આઈ થિંક મંદિર છે ઉપરની સાઈડ, આ સાઈડ છે મંદિર, અને આ આખું રોપવે લાઈન છે. અને આપણે જવાનું છે હવે લેક પિચોલા. એની પહેલાં નાનકડું આ લેક જોઈ શકો છો, બહુ જોરદાર છે. અહીંયા પણ બોટિંગ ચાલુ છે. તો જો મસ્ત અહીંથી રોપવેનો સીન દેખે છે. આપણે જૂના ફાઇનલી આવી ગયું છે લેક પિચોલા. તો થોડા પાછળ જઈને તમને આખું મસ્ત વ્યૂ બતાવું છું. નાસ્તાનું પણ અહીં ઘણું છે, તો નાસ્તો વાસ્તો પણ કરશું આપણે. એ પહેલાં તમને આખું સીન બતાવી દઉં છું. જો આખો આ લેક પિચોલાની એન્ટ્રી છે. અને જો આ મસ્ત આખું આ લેક પિચોલા, જો જોરદાર સીન લાગે છે અહીંથી તમે જોઈ શકો છો. વચ્ચે પણ આ પેલેસ જેવું છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો, ઉપર પણ ડુંગરની ઉપર આખું કંઈક બનાવેલું છે. અને આખું આ લેક પિચોલા
અહીંથી હવે છે ને આપણે અંદર જવાનું છે. આખી આ એન્ટ્રી છે પીછો લેક પાસે જવાની. તો અહીંથી અંદર એન્ટ્રી લીધી અને જો આ પીછો લેક જે બોટિંગ તમારે કરવું હોય છે તો બોટિંગ માટેની પણ અહીંયા આખી સુવિધા અવેલેબલ છે. ટિકિટ કાઉન્ટર છે પિચોલા લેક જેલ और ટિકિટ કાઉન્ટર પણ છે. જો અહીંથી બધે બુકિંગ કરે છે બોટિંગનું અને બોટમાં જાય છે અને આ જોરદાર છે, બહુ મસ્ત છે અને બેસવાની પણ શાંતિથી આરામથી મજા આવશે. અને અહીંયા પણ જોરદાર અલગ અલગ વસ્તુ પણ વેચાતી મળે છે, એ પણ તમે જોઈ શકો છો. આ પાછા આપણે પહોંચી ગયા છીએ લેક પાસે. તો અહીંથી આખો આ સીન જોઈ શકો છો. જોયું રાજસ્થાનનું ફોક મ્યુઝિક અને રાજસ્થાનનું કલ્ચરલ મ્યુઝિક અને લેક પિચોલા પણ તમે જોયું. હવે જઈએ છીએ આપણે અહીંયાથી હવે જગદીશ મંદિર પણ સિટી પેલેસની બાજુમાં છે. તો ત્યાં જઈએ છીએ આપણે અને ત્યાંનો તમને મસ્ત વ્યૂ દેખાડું છું. લેક પિચોલા તમને કહું, લેક પિચોલા બહુ જોરદાર લેક છે, બહુ મસ્ત વાઇબ આવે છે અહીંથી અને બહુ એક નંબર છે. ફાઇનલી આપણે લેક પિચોલા આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. બહુ જોરદાર લેક હતું. તો હવે જઈએ છીએ આપણે અહીંયાથી હવે જગદીશ મંદિર અહીંથી 2 કિલોમીટર જેટલું દૂર છે. તો એના માટે રેપિડો કરવી જ પડશે. રેપિડો 2 કિલોમીટર તો ચાલીને ન જવાય. આ લેક પિચોલા પાસે હતું એટલે આરામથી પહોંચી ગયા હતા. તો હવે જગદીશ મંદિર છે ત્યાં જઈએ છીએ આપણે. આ સામે જે દૂધ તલાય છે એની એક્ઝેક્ટ સામે જ આ રોપવેનું અહીંથી જ આઈ થિંક રોપવેમાં ઘણી માત્રાથી મંદિર જવા માટે રોપવે અહીંથી જ છે, એ પણ તમે જોઈ શકો છો. મેવા ટી સ્ટોલ છે, ત્યાં આપણે કુલ્લર ચા પીએ છીએ. એક્ઝેક્ટ સામે ત્યાં લેક પિચોલા છે અને ચાય મગાવી છે તો મસ્ત છે. તમે જો આ સાઈડ જોવો છો ને આખું આ સિટી પેલેસ છે અને આ રસ્તો જે જાય છે જગદીશ મંદિર. અને આ આખી જે તમે બેરીકેડ જોવો છો, બેરિંગ જોવો છો, આખા સિટી પેલેસ આખું સિટી પેલેસ છે આ બધું. એનું મેઇન ઇન્ટરેસ્ટ છે તમને મેં બતાવ્યું આગળ એ હતું. અને અહીંથી જો ધીમે ધીમે આગળ જઈએ છીએ આપણે જગદીશ મંદિરની પાસે. તમે સામે જોઈ શકો છો ફ્રીજ મેગ્નેટ અહીંયા ઘણા બધા મળે છે. આ લેશું આપણે પાછા આવશું ત્યારે, અત્યારે ભાવ પર પૂછી લઈએ. क्या मैग्नेट का हो गया फ्रिज मैग्नेट का 100 का 2 एक मिल सकता है. તો જોઈએ છીએ આમાં ક્યુ લઈએ આપણે. ઉદયપુર જોઈ શકો છો આ માથે આ મૂર્તિઓ લઈને જાય છે. તો શું છે જે લોકોને ખ્યાલ હોય જરૂરથી કહેજો કે આ માથે કે મૂર્તિ લઈને જાય છે એ શેનું પ્રતીક છે, કેવી રીતના છે એને ખ્યાલ નથી. જે લોકોને ખ્યાલ હોય એ મને કહેજો. બધા જગદીશ મંદિરે જઈને પાછા આવે છે. પણ જોજો કે ઘણી બધી બહેનોના માથા ઉપર આ મૂર્તિના તમને દર્શન થાય છે. જો અહીંયા પણ તમે જોઈ શકો છો ઉપર. આ શું છે એ મને નીચે કોમેન્ટ બોક્સમાં જે લોકોને ખ્યાલ હોય જરૂરથી બતાવજો મને. આઈ થિંક હવે પહોંચી ગયા છીએ આપણે જગદીશ મંદિર. પહોંચી ગયા છીએ આપણે જગદીશ મંદિર અને આ સામે તમે જગદીશ મંદિરના દર્શન કરી શકો છો. જોરદાર મંદિર છે અને અહીંયા ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે અને બધા લોકોને ઉપર જોઈ શકો છો કે માથે શું રાખવું તો ખ્યાલ નથી. હવે આપણે ઉપર જઈએ છીએ અને સામે તમે જગદીશ મંદિર આવી ગયું છે જોઈ શકો છો. અહીંયા કંઈક
ઉત્સવ હતો, શેનો હતો ખ્યાલ નથી, પણ જે લોકોને ખ્યાલ હોય જરૂરથી બતાવજો. આવી રીતના જોઈ શકો છો ઉપર આખો ઉત્સવ હતો અને જગદીશ મંદિર આવી ગયું છે. તો અહીંથી હવે આપણે ઉપર જઈએ છીએ આપણે. તો અહીંથી હવે ઉપર જવાનું છે જગદીશ મંદિર. ટ્રાફિક તમે જોઈ શકો છો કેવડો ટ્રાફિક છે. બ્લોગ અને આ જગદીશ મંદિરનું મેઇન એન્ટ્રી ગેટ આવી ગયો છે. અહીંથી જઈએ છીએ આપણે અંદર. આ બધા બેસી ગયા છે જોવા માટે. જગદીશ મંદિરના ઉપરથી તમે આ સીન જોઈ શકો છો. અત્યારે કેટલું ટ્રાફિક છે અને જોરદાર સીન આવે છે આગળ પર પાછળ પર તમે આ જોઈ શકો છો. મંદિરની અંદર એન્ટ્રી લઈએ છીએ આપણે આ જગદીશ મંદિર. તો અંદર પહોંચી ગયા છીએ આપણે. તો ચપ્પલ જે આપણે અહીંયા ઉતારી દઈ છીએ. તો સામે તમે આ જગદીશ મંદિરના દર્શન કરી શકો છો. અંદર આઈ થિંક શૂટિંગ અલાઉડ નથી, તો તમને અહીંથી જ બતાવું છું. પણ આ જગદીશ મંદિર પાસે આવી ગયા છીએ આપણે. અહીંથી ઉપર જવાનું છે આપણે. તો અંદર પહોંચી ગયા છે આપણે આ જગદીશ મંદિર. અને અહીંયા તમે દર્શન કરી શકો છો. અહીંયા પણ ઉત્સવ ચાલુ છે. અને સામે તમે આ દર્શન કરી શકો છો. જગદીશ મંદિરના દર્શન કરી શકો છો. ઠાકોરજીની મૂર્તિઓના દર્શન કરી શકો છો. અને આખો મસ્ત વ્યૂ. ભૂખ લાગી છે તો રાજસ્થાનમાં આવ્યા છીએ ને આપણે રાજસ્થાનની દાલ બાટી ન ખાઈ એવું બને છે નહીં કોઈથી. તો અત્યારે એક રેસ્ટોરન્ટ પર આવેલું છે. આ રેસ્ટોરન્ટ રૂફટોપ રેસ્ટોરન્ટ છે, ઉપર જવાનું છે. એક્ઝેક્ટ જગદીશ મંદિરની બાજુમાં જ છે. તો અહીંયા દાલ બાટી ચૂરમા થાય છે, રાજસ્થાનની ફેમસ આઈટમ. તો આ કાફે છે, સેકન્ડ ફ્લોર ઉપર છે. ક્યાંથી જવાનું છે? અહીંથી જ જવાનું છે સેકન્ડ ફ્લોર ઉપર. તો અહીંથી ઉપર જઈએ છીએ આપણે. રૂફટોપ છે. ઓકે, આ મતલબ ડોર્મેટરી પણ અવેલેબલ છે અહીંયા. બંક બેડ 500 રૂપિયામાં છે, પણ અહીંયા આપણે 250 રૂપિયામાં હતું. જમીન આસમાનનો ફરક. આઈ થિંક અહીંયા જ હશે. રેસ્ટોરન્ટ ઉપર છે ને? તો અહીંયાથી હવે આપણે આગળ જવાનું છે. અને આ રૂફટોપ રેસ્ટોરન્ટ આવી ગયું છે ઉપર. આ બધી જગ્યાએ રૂફટોપ રેસ્ટોરન્ટ જાજા બધા છે. હજી કોઈ આવ્યું તો નથી, પણ અહીંથી મસ્ત સીન દેખાય છે. આખો ઉપરનો જો આખો સિટી પેલેસનો વ્યૂ દેખાય છે. અને આ તો અહીંયા બેસીએ છીએ મસ્ત રેસ્ટોરન્ટ ઉપર અને કંઈક ઓર્ડર કરીએ છીએ આપણે. બસ પરફેક્ટ છે. આ નોર્મલ થાળીનો ભાવ છે 99 રૂપીસ. ડિલક્સ થાળીનો ભાવ છે 149. સ્પેશિયલ થાળી અને દાલ બાટી છે 149. તો આપણું ગામ ન હતું કારણ કે અહીંયાથી બહાર છે. તો ભાઈએ કીધું કે સંતોષ દાલ બાટી કઈ એની ફેમસ છે. એટલે ઉદયપુરની તો ત્યાં જઈએ છીએ આપણે.
એ અહીંથી 1 કિલોમીટરના અંદર ઉપર છે, તો ત્યાં જઈએ છીએ આપણે સંતોષ દાલ બાટી. ઉદયપુર સિટી પેલેસનું આપણે સ્પીડ મેગ્નેટ લઈ લીધું છે. આવ્યું છે આપણે આ 20 રૂપિયામાં. બહુ સસ્તા મસ્ત મેગ્નેટ મળી ગયું સિટી પેલેસનું. આવી ગયું છે સંતોષ દાલ બાટી અને આ બાજુ એક ગુજરાતી રેસ્ટોરન્ટ પર છે, તમે જોઈ શકો છો, જે ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. અને આ સામે સંતોષ દાલ બાટી છે, ઓથેન્ટિક રાજસ્થાની દાલ બાટીનું ફેમસ છે ને, જો 1970થી કાર્યરત છે. અંદર જઈએ છીએ અને આપણે હવે દાલ બાટી ખાઈએ છીએ. તો અહીંથી જો આપણે અંદર જવાનું છે. હવે આ સંતોષ દાલ બાટી આવી ગયું છે, ફેમસ છે અહીંની દાલ બાટી. અને એમાં પણ આ રેસ્ટોરન્ટ ઉદયપુરમાં બહુ ફેમસ છે દાલ બાટી માટે. તો અંદર જઈએ છીએ આપણે. આપણે દાલ બાટી ખાઈ લીધી. દાલ બાટી શરૂમાં બહુ જોરદાર હતી અને બહુ મજા આવી ખાવાની. રાજસ્થાનમાં આવો તમે દાલ બાટી ના ખાવ બને જ નહીં, એટલે મસ્ત દાલ બાટી ખાઈ લીધી આપણે. હવે આપણે જઈએ છીએ આપણી હોસ્ટેલ, અને મારો વિડીયો છે હું ત્યાં પૂરો કરું છું. મસ્ત શાનદાર વ્યૂથી મારો વિડીયો છે પૂરો કરું છું. પાછળ તમે જોઈ શકો છો, આ લાઇટ દેખાય છે, પાછી આખું સિટી પેલેસ છે. તમે ઝૂમ કરીને પણ બતાવું છું. આમે તમે જોઈ રહ્યા છો મારી હોસ્ટેલથી આખો આ સિટી પેલેસનો વ્યૂ. બહુ જોરદાર વ્યૂ આવે છે. તો આજ માટે બસ આટલું જ. તમને મારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. મળીએ છીએ આવા એક નવા વિડીયો સાથે. તો સૌને એકવાર જય જય કરીને મહાદેવ હર.